દાહોદ જિલ્લા વિકાસ સપ્તાહમાં પિછોડાની બાળાઓએ પ્રાચીન ગરબાથી જમાવટ કરી। દાહોદ જિલ્લામાં 24 વર્ષ જન વિશ્વાસ સેવા સમર્પણની વિકાસ પદયાત્રાને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી યાત્રાનું પ્રસ્થાન સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવથી કરવામાં આવ્યું। આ વિકાસ સપ્તાહ ઉજવણીના પ્રારંભ પ્રસંગે સંજેલી તાલુકાની શ્રી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પિછોડાની બાળાઓએ પ્રાચીન ગરબો રજૂ કરી પદયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની। પ્રભારી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા કલેક્ટર દાહોદ યોગેશ નિર્ગુડેના હસ્તે લીલી ઝંડી આપી આ વિકાસ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન, ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા, પ્રાંત અધિકારી મિલિંદ દવે, મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિકારી જગદીશ ભંડારી, જિલ્લા માનનીય શિક્ષણ અધિકારી સુરેન્દ્રસિંહ દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી RC બારિયા, દાહોદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સરદાર CS બારિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જિગ્નેશ ડાભી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા। સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સંજેલી તાલુકાની શ્રી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પિછોડાની બાળાઓએ સુંદર પ્રાચીન ગરબા રજૂ કર્યા અને પદયાત્રામાં અગ્રસ્થાન મેળવ્યું। બાળાઓની આકૃતિ સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનર શ્રી પરેશકુમાર N રાવત તથા દિનેશકુમાર કાળુભાઈ કામોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી। જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરવા બદલ શાળાના સંચાલક શ્રી સરદારસિંહ S બારિયા, આચાર્ય શ્રી કિરણસિંહ પટેલ અને સમગ્ર શાળા પરિવારે ગરબો રજૂ કરનાર બાળાઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચેપોટ, ભારતની સ્મિતા, દાહોદ।